તો હે ગાઈસ ગુડ મોર્નિંગ, સ્વાગત કરું છું તમારા બધાનું મારા નવા વ્લોગની અંદર. તો ગાઈસ આજે હું આવી ગયો છું ખાઈ પીને તાતેડું લઈને સીધો ગામમાં. એટલે ગાઈસ હાઈવેસ્ટર આવવાનું છે, એટલે જો આ ફળેલા જો ઘઉં રહે છે ને એને આપણે કાપી ને આમ માથે રાખી દઈએ એટલે હાઈવેસ્ટર લઈ લઈએ. બાકી તમને ખબર છે ને હાઈવેસ્ટર નીચે સુધી નથી લેતું, કેમ કે પાણાને એવું હોય જાય એટલે એ નિશાનો રાખે માથે કાપે. એટલે પડેલા બહુ પડેલા એ લેવા પડે, ઓછા પડેલા હોય એ તો લઈ લેવાશે એવું હોય. એટલે ચાલો આપણે કામ કરીએ, બાકી રોટલો બી ખાવાનું ના સવાર ગાઈસ તમને લોકોને આ જો શેરડીને હાટા દેખાય ને આપણે સોમાહા આવ્યા હતા, અત્યારે કેવડા મોટા થઈ ગયા. શેરડીનો ઓત થાય એના કારણે અહીંયા પવન ઘૂમળો મારે, એટલે જો વાં સુધીના આ ઘઉં હોરા પડી ગયા લે આખો કિયારો. ગાઈસ કાલે લોકો આ એવું વાત કરતા હતા કે કાલે કામ પમદી હાઈવેસ્ટર આવશે, આજે પાછા ગયા છે કે આદત આવી રહી છે. આજે ગાઈસ જઈલો છે ને હવારમાં જાય છે પાણીવાળા ભરવાડાને તો કેવું એક્સપિરિયન્સ, ભરવાડો સારો છે ને સારો આવે જ નહીં. ગાડી લઈને આવ્યો તો ટાણે તે કઈ બોલે નહીં, એરફોન અહીંયા હોય ને કઈ ગલી એ ઓલો સગર ઓલો તો ભણાવે સાનંદ સાનંદ પાયો ગાઈસ ને આપણે અહીંયા સાહેબ આવી ગયા છે ના એનો અહીંયા દાડી કરતો અહીંયા તો ગાઈસ હાઈવેસ્ટર આવે પછી તમને દેખાડું. અત્યારે સેટ ને મનુભાઈ આમ ગયા છે હાઈવેસ્ટર લાવવા માટે. ફાઇનલી ગાઈસ આપણે હાઈવેસ્ટર આવી ગયું છે, અત્યારે હાલે છે મસ્ત. જો તમે અહીંયાથી 2-3 ઉથલ વળી ગયું છે ને અત્યારે પાછું આવે છે. ડ્રાઈવરને ગાઈસ મારે પૂછ્યું છે કે ભાઈ ચલાવવા દે, તો એક રાઉન્ડ દે તો હાલો ટ્રાય કરશું, પૂછું એને ખબર પડે. ચલાવી દઈશ તમને દેખાડીશ, ન ચલાવી દઈશ સમજી જાય, ન દીધું. આપણે હાઈવેસ્ટર છે અહીંયાથી લાવ્યા છે, અહીંયાથી આપણે સડાવ્યું છે આમ ખેતરમાં. હે અહીં ચાલે હે કેવું ત્યાં પહેલી વાર જોયું? તો ગાઈસ અત્યારે હું જાઉં છું જય પાસે, જે ક્યાં પાડોશીના ખેતરમાં છે ને પાણી વાળવા ગયો છું. તો દાળિયા ખાતો ખાતો હાલ્યો જાઉં છું, જોઉં છું. અહીંયાથી તમને જો ઝૂંપડી દેખાય છે ને અહીંયા જઈલો બેઠો છે. મને તો કહેશે એવું લાગતું હતું કે જ્યાં ઝૂંપડી બેઠો છે, જો આ ઝૂંપડી ને ત્યાં, પણ આ તો અહીંયા મથે છે. જો અહીંયા છે ને સવારે હાઈવેસ્ટર ગઈ આપણે ગુદડ નાખ્યું હતું, આમથી લેવું તો અહીંયા જો ઘઉં આ પાડોશીને ઘઉં ખૂંદી નાખ્યું. આવા શું કેવા કેવા મજા આવે ખાંદા કર. કેટલી કોરથી પીધું હા ભાઈ. હવે ઓલે સાઈડે એમ દાર ક્યાં શેડે. हेलो गाइस, તમને થોડો ટૂર દઈ દઉં ઝોપડીનો, જે કે સિટીથી દેખાવા મસ્ત લાગી રહી છે. તો આપણે નજીક પણ જઈને તમને દેખાડી દઉં. હું તો બહુ અહીંયા આવતો જ નથી, એકવાર જ આવ્યો હતો. અહીંયા તો ઓલા કૂતરો બેઠેલો છે. હલો ડબ્બુ ડબ્બુ કે બચ્ચે તેરી. આ ગાઈસ ખાટલો, અહીંયા આપણે બેહવાનું છે. મને એવું લાગતું હતું કે અહીંયા હોરો કરી જાય, પણ બેહાણું ખરું મજા આવી. પવન હરકો આવે ઠંડો ઠંડો આવે છે હાલી કરું, મતલબ આમ ધાર જેવું રહ્યું ને આમાં ઊંચું એટલે હવા સારી આવે, પણ સાથે સાથે ગરમ હવા પણ વધારે આવે. જો આ સકલીઓ માટે વ્યવસ્થા કેવી છે. અહીંયા તો ચોકા બહેરા છે, આખો શીશો એ ખાતા નીચે પડતો જાય એવું સિસ્ટમ બનાવ્યું છે. આ જો અહીંયા ખાઈ ગયો એટલે પાછું પડી જાય એવી સિસ્ટમ. આમાં જઈ લો પાણી પાવે. જો આ ખેતર રહ્યું ને આમાં અહીંયા અત્યારે બંબો હલાડતો હતો, મેં કાંઈ મદદ નથી કરી. હું એમને વ્લોગ બનાવતો છે આવતો રહ્યો. હવે તડકાનું કંટાળો આવ્યા. કેમ ડિપ્રેશન? કઈ નહીં ડિપ્રેશન એટલે એ ફરી યાદ ન કરે કે આને ચા પવાય પાણી વાળો આવે. તો મિત્રો અત્યારે જઈલો ચા પીવા આવ્યો છે. ચા વણે છે આપણે ભરવાડે ન પાઈ કા એ બાર ગામ બેર ભાઈ ગઈ તને ક્યાં પાવે લે. એમ કીધું એને કે બહાર ગામ જાવ એટલે એક ઠેલી રીતે એક ને પાણી વરસાઈ ગયું. ચાલો ગાઈસ ચા પી મસ્ત બને છે. આપણે અત્યારે કાળો કાળો ઉકળે છે, પછી દૂધ નાખશે. अबे यार क्या हो गया?
મને રાખી દેતા ગેસ આપણે લોસો પડી ગયો, દૂધ ફટાઈ ગયું છે. હવે ભૂકી જબર નાખ સાડી સુની આ લોસા પડી એ પડી કેમ નું દૂધ એમ જ થાય ને. હમણાં તોપ બી તપવા માંડે ને પહેરે છે ટાઢું રહેતું ये कड़क सहारी हो ये पीता बार बदी अवली गंदा हद नवेली જોઈ લો દૂધ વાળી વિચારી રાઈ લો ચાલ ગુડ ગુડ આ વખલી પીવાની ગઈ એટલે હા તો જમાડ હફ તાર પીવા નહીં દૂધ નાનો ગાઈસ દૂધ થપકારી જાય એવું લાગે છે કઈ ખાટું તો ગાઈસ આજ તો ચા પીવામાં લોચો પડ્યો છે. હવે શું કરીએ હાલો આવી કાળી થપકારી એમાં તો ગાઈસ આજે પપ્પા ગયા હતા ધ્રોલ તો શું લાવ્યા છે ખાવામાં આપણે જોવું પડશે ગાઈસ અંદર જઈને. ઓ તેરી લગ ગઈ રે. તો ગાઈસ આજે ગાંઠિયા સંભારો હે સંભારો તો જોઈ ને દ્રાક્ષ છે ગાઈસ ને ગાંઠિયા સંભારો હજી મળવાનું બાકી છે. ફુયત બધું કઈ જાણું કાલ પરમ દિનો હયા. તો ચાલો ગાઈસ મસ્ત ગાઈ પછી મળીએ. તો ગાઈસ આજ તો આખો દી બ્લોગિંગ કરતા કરતા આજ પણ પડી ગઈ છે. આ લોકો શું કરશે ઓય હું હે આ લોકો મસ્ત એન્જોય કરે છે. હવે નહીં તો વહી ગયા એ વાત કરો ને જોવાનું તું મીઠું હાઈવેસ્ટર તમે લોકોને તો શું કરું આપણે વ્લોગિંગનું કન્ટેન્ટ છે તો વ્લોગ નો બનાવવું પડે યાર. તો ચાલો ગાઈસ આજનો વ્લોગ એન્ડ કરું. મળું પાછો તમને ફરી નવા વ્લોગમાં. થેન્ક યુ વિડીયો જોવા માટે. બાય બાય.